વડોદરાના અભિલાષા 4 રસ્તાથી સમા કેનાલ રોડ વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। પાલિકા તંત્રએ 2 દિવસ પહેલા જ કામગીરી કરી હતી, પરંતુ સ્થિતિ જેસે થઈ છે। વડોદરાનું સ્માર્ટ સિટી પાલિકા ફોલ્ટ શોધવામાં નિષ્ફળ નીવડી છે। કાળઝાળ ગરમીમાં પાણીનો વેડફાટ અટકાવવા પાલિકા નિષ્ફળ નીવડ્યું છે। લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે પાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે 6 મહિના પહેલા આ જ જગ્યા પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। શહેરના વોટર અને ડ્રેનેજ લાઇનની કોઈ બ્લુ પ્રિન્ટ પાલિકા પાસે નથી, જેથી ફોલ્ટ શોધવામાં વિલંબ અને નિષ્ફળતા હાથ લાગે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।